મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢની મુલાકાતે છે કે જ્યાં તેમણે ભેસાણના ચણાકા ગામે હાજર્યા હતા। રૂપાણી પરિવાર દ્વારા આયોજિત મહાયજ્ઞમાં સીએમએ ભાગ લીધો હતો। તો આ મહાયજ્ઞમાં મુખ્યપ્રધાન રૂપાણી તેમના પરિવાર સાથે હાજર રહ્યા હતા। રાજકોટના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। 58,569 મતદારો 50 મતદાન કેન્દ્ર પર મતદાન કરશે। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીતિન રામાણી સામે 5 અપક્ષ ઉમેદવારના ભાવિનો ફેસલો થશે। તો કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોરિયાએ પેટા ચૂંટણી માટેનું ફોર્મ પરત ખેંચીને ભાજપમાં જોડાયા છે। રાજકોટમાં ગોચર જમીન વિવાદને લઈને લલિત વસોયાએ ફેસબુક પર એક પોસ્ટ કરી અને સરકાર પર નિશાન તાક્યું છે। તેમણે કહ્યું કે ગાયના નામે મત પછી ગોચરની જમીન ગાયબ થઈ ગઈ છે। સાથે જ કહ્યું કે 2290 ગામમાંથી ગોચરની જમીન ગાયબ થઈ ગઈ છે। રાજકોટમાં કોંગ્રેસે નરસિંહ પટોડિયાની સ્ટિંગ સીડી મામલે 1 કરોડની બદનક્ષીનો દાવો કર્યો છે। આ ઉપરાંત તેમણે 8 દિવસમાં તમામ આક્ષેપ પાછા જો નહીં ખેંચવામાં આવે તો સામૂહિક આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદમાં લોકસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણીના મુદ્દે કોંગ્રેસમાં એનસીપી સાથે ગુજરાતમાં ગઠબંધન નહીં કરે તો એક બેઠક પર છોટું વસાવાની ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે કોંગ્રેસના ગઠબંધનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ભરૂચ બેઠક પર કોંગ્રેસ દ્વારા બીટીપીને ફાળવવામાં આવે તેવી શક્યતા છે અને હાલ તમામ 26 બેઠક પર કોંગ્રેસ પેનલના નામ તૈયાર કરવામાં આવશે। રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી ટેટની પરીક્ષા લેવામાં આવશે। રાજ્યના 8 મહાનગરના કુલ 750 જેટલા કેન્દ્ર પર શિક્ષક અભિરુચિની પરીક્ષા યોજાવાની છે, જેમાં 1,86,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે। તો પરીક્ષા દરમિયાન કોઈ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષાના દરેક વર્ગખંડમાં 2 નિરીક્ષકો રાખવામાં આવશે અને સાથે જ પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવશે। રાજ્યભરમાં ટેટની પરીક્ષા યોજાવાની છે ત્યારે દૂરથી આવેલા ઉમેદવારોએ વહીવટી તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કર્યો। પરીક્ષામાં ગેરરીતિ અને દૂર સેન્ટરની ફાળવણી અંગે ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો। મહત્વનું છે કે 1,86,000 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે। વડોદરામાં 98 બિલ્ડિંગના 1066 બ્લોકમાં ટેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 32,000થી વધારે ઉમેદવારો પરીક્ષા આપશે। ત્યારે આ વખતે એકને બદલે 2 સુપરવાઇઝર્સ રાખવામાં આવશે અને સાથે જ પોલીસનો બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવશે। તો જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓને પણ ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવે છે। સંયોજક હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। હાર્દિક કિંજલ પરીખ સાથે સાદાઈથી લગ્ન કરી રહ્યા છે અને હાર્દિક અને તેમનો પરિવાર સુરેન્દ્રનગરના દિગસર ગામે પહોંચ્યા કે જ્યાં હાર્દિકના માતા પિતાએ મા ઉમિયાના દર્શન કર્યા અને દિગસરમાં ઉમિયા માતાના મંદિરે મહેમાનોનું સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। સુરેન્દ્રનગરના દિગસર ઉમિયા મંદિર ખાતે હાર્દિક અને કિંજલ પરીખના લગ્નનું આયોજન કરાયું કે જ્યાં હાર્દિક કિંજલની લગ્ન વિધિ ચાલી રહી છે। આ લગ્નમાં બંને પક્ષ મળીને 350થી 400 લોકો જોડાયા છે। બપોરે 3 વાગ્યા સુધીમાં લગ્ન વિધિ પૂર્ણ થઈ જશે। તો હાર્દિકના ઘરે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ નવીન કોલેજની મંજૂરી પર રોક લગાવવાનો નિર્ણય કર્યો। હાલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સંલગ્ન 368 કોલેજનું જોડાણ ધરાવે છે, જેમાં આશરે 1.28 લાખ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે। ત્યારે હવે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પોતાની સંલગ્ન કોલેજમાં વિદ્યાર્થીઓને સારું અને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ આ નિર્ણય કર્યો છે। બનાસકાંઠામાં બટાકા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી પ્લાન્ટ સ્થાપવામાં આવશે। પ્લાન્ટ બનતા જિલ્લામાં બનાસ ડેરી દૂધની જેમ બટાકા પણ ખરીદવામાં આવશે। તો ચેરમેન શંકર ચૌધરીએ મુખ્યપ્રધાન રૂપાણીને આ બાબતે રજૂઆત કરી હતી। મહત્વનું છે કે થોડા દિવસમાં બટાકાના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। આગામી સમયમાં શાકભાજી માટે અમરેલીવાસીઓને વલખા મારવા પડે તો નવાઈ નહીં, કારણ કે દર વર્ષની સરખામણીએ અમરેલીમાં આ વર્ષે ઓછા વરસાદને કારણે શાકભાજીના વાવેતરમાં ઘટાડો થયો છે। કુલ 11 તાલુકામાંથી માત્ર રાજુલા અને જાફરાબાદમાં જ શાકભાજીનું વાવેતર કરાયું છે, જેથી ઓછા વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ પોતાનું
જે નાણાં રોકાયેલા છે તેને પરત મેળવવા માટે ગાંધીગીરીનો રસ્તો અપનાવ્યો। જેમની પાસેથી નાણાં લેવાના નીકળે છે તેમને ગુલાબનું ફૂલ આપીને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે અને આ કિમિયો સફળ પણ થઈ રહ્યો છે। વર્ષોથી રોકાયેલા નાણાં તેમને પરત પણ મળી રહ્યા છે। તો અગાઉ જે વેપારીઓને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી, જો કે તેમ છતાં તેમને નાણાં પરત ન મળતા હતા। જો કે હવે ગાંધીગીરીથી તેમને નાણાં પરત મળી રહ્યા છે। સુરતના વેપારીઓની આ ગાંધીગીરી વોટ્સએપ ગ્રુપ દ્વારા 29 રાજ્યો સુધી પહોંચી અને વોટ્સએપ ગ્રુપ સાથે અત્યાર સુધીમાં 25,000 વેપારીઓ પણ જોડાઈ ચૂક્યા છે। ગાંધીગીરીનો આ રસ્તો વ્યાપાર પ્રગતિ પર સંઘે શરૂ કર્યો। છોટાઉદેપુરના નસવાડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં માછલીઓના મૃત્યુ બાદ તંત્ર પણ હરકતમાં આવ્યું, જેમાં મૃત માછલીઓને બહાર કાઢવા અને વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે। તંત્રે સલામતીના ભાગરૂપે કેનાલમાંથી માછલીઓને લઈ જવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે। જો કે ગ્રામજનોનો આક્ષેપ છે કે માછલીના મોત જંતુનાશક દવા અથવા તો કેમિકલને કારણે થયા છે। સુરતના વરાછા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં જ 2 દિવસમાં 6 મોબાઈલની ચોરી થઈ છે। એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતા કારીગરોને નિશાન બનાવાઈ રહ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટનાઓ કેદ થઈ છે। ગાંધીનગરમાં જાસપુર કેનાલમાં 2 યુવાનોના ડૂબવાની ઘટનામાં એનડીઆરએફની શોધખોળ દરમિયાન ધર્મીન નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। જો કે પ્રીત અદોદરા નામના યુવાનની શોધખોળ યથાવત છે। તો આશરે 60 કલાકની શોધખોળ બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો। મહત્વનું છે કે સેલ્ફી લેવા જતા પગ લપસતા આ બંને યુવાનો ડૂબ્યા હતા। બનાસકાંઠામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો બનાસકાંઠાના અમીરગઢ પાસે આ અકસ્માત સર્જાયો હતો। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એસઆઈનું કાર અકસ્માતમાં મોત થયું। રાજકોટ મોરબી રોડ પર કાગદડી ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો કે જેમાં જયદીપસિંહ રાણા નામના એસઆઈનું મોત થયું। રાજકોટ ભાવનગર હાઈવે પાસે કારે પલટી મારી, જેમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તો રાજકોટના આટકોટ જંગવડ પાસે આ દુર્ઘટના બની હતી। મૃતકો ભાવનગરના રંગોણાના હોવાનું અનુમાન છે। મહત્વનું છે કે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા સમયે આ અકસ્માત નડ્યો હતો। રાજકોટ અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવારનું મોત થયું છે। હાઈવે પર આવેલી લાલપરી નદી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો અને અકસ્માત થતા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના પુસ્તકોના 2 સેટ આપવામાં આવ્યા। પુસ્તકોના 2 સેટ પૈકી એક સેટ શાળા પર જ રાખવામાં આવે છે, જ્યારે અન્ય સેટ વિદ્યાર્થીઓને ઘરે લઈ જવામાં આવે છે। તો વિદ્યાર્થીઓ શાળા આવે ત્યારે માત્ર એક રફ નોટ લઈને આવવાનું તેમને કહેવામાં આવે છે। તો દર વર્ષે પુસ્તકોનો ખર્ચ પણ ન કરવો પડે અને તે માટે વિદ્યાર્થીઓ આગળ વધે અને તેમના પુસ્તકો નવા આવનાર વિદ્યાર્થીઓને આપીને જાય છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે। છેલ્લા 27 દિવસમાં સ્વાઇન ફ્લૂના 75 પોઝિટિવ કેસ સામે આવ્યા, જેમાં 16 દર્દીઓના મોત થયા છે, જ્યારે 32 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે। ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો પારો ફરી ગગડ્યો। નલિયામાં 7 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે। તો ડીસામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દીવમાં 8.5, રાજકોટમાં 8.7 અને સુરેન્દ્રનગરમાં 9 ડિગ્રી તાપમાન સામે આવ્યું છે। તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનો પારો 9.8 ડિગ્રી જેટલો છે, જ્યારે ગાંધીનગરનું તાપમાન 9.9 ડિગ્રી નોંધાયું છે।